નમસ્કાર. આગળ આપણે જોવું છે પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ. હવે વ્યતિકરણવાળી વાત છે એ આપણે આગલા ટોપિકની અંદર કરી ગયા. ક્યારે સહાયક વ્યતિકરણ મળે, ક્યારે વિનાશક વ્યતિકરણ મળે, એના વિશેની બધી જ ચર્ચાઓ છે એ આપણે કરી ગયા. હવે ખરેખર જોવાનું છે યંગના પ્રયોગ વિશેની વાત, અને એને અનુરૂપ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો પથ તફાવતના સ્વરૂપમાં આપણે મેળવવાની છે યંગના પ્રયોગ ઉપરથી. અને ક્યારે પ્રકાશિત અથવા તો અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય એનું સૂત્ર પણ આપણે મેળવવાનું છે. હવે સૌથી પહેલાં ખરેખર યંગના પ્રયોગ તરફ આપણે આગળ વધીએ પહેલાં એક થોડીક ચર્ચા કરીએ વ્યતિકરણવાળી વાતની અંદર. હું અહીંયા એક આકૃતિ દોરું છું, જોજો બરાબર. અહીંયા કોઈ એક કાર્ડબોર્ડ લીધેલું હોય, એટલે એક પુઠ્ઠું સામાન્ય દેશી ભાષામાં, અને કાર્ડબોર્ડની અંદર હું બે નાના છિદ્ર રાખી દઉં છું. અહીંયા ધારો કે આ એક છિદ્ર છે કાર્ડબોર્ડની અંદર, આ એક છિદ્ર છે અને આ બીજું છિદ્ર છે. આ એક છિદ્ર છે એને અહીંયા સોડિયમ લેમ્પ લઉં છું, આ સોડિયમ લેમ્પ, અને એને હું કહું છું S1. એટલે અહીંયા સોડિયમ લેમ્પથી આપણે આ છિદ્રને પ્રકાશિત કરવાનું છે. સેમ એવું આ બાજુ અહીંયા બીજો એક સોડિયમ લેમ્પ લઉં છું, અને આ બીજા સોડિયમ લેમ્પની મદદથી આ બીજા છિદ્રને પ્રકાશિત કરવાનું છે. એને હું કહું છું S2. બે સોડિયમ લેમ્પ વડે આ બંને છિદ્રને પ્રકાશિત કરીએ, અને અહીંયા એક કોઈ ચોક્કસ પડદો રાખેલ છે. પડદો અહીંયાથી ચોક્કસ અંતરે અથવા તો અમુક મીટરના અંતરે ગોઠવેલો હોય છે. હવે ખરેખર થશે શું, અહીંયા જોજો બરાબર. આપણી આખી રચના છે એ આવી છે. એક કાર્ડબોર્ડની અંદર બે નાના છિદ્ર કરી નાખ્યા છે. બે છિદ્રમાં એક છિદ્ર છે એને સોડિયમ લેમ્પ S1થી પ્રકાશિત કરીએ, બીજું છિદ્ર છે એને સોડિયમ લેમ્પ S2થી પ્રકાશિત કરીએ, તો અહીંયા પડદા ઉપર કોઈ પણ જાતની વ્યતિકરણ શલાકાઓ અથવા તો પ્રકાશિત કે અપ્રકાશિત બિંદુઓ જોવા મળશે નહીં. હવે આપણને એવું થાય કે આવું કેમ ને જોવા ના મળે ભાઈ? તો એનું કારણ છે કે અહીંયા S1 અને S2માંથી જે તરંગો ઉત્સર્જાશે, ધારો કે અહીંયાથી કોઈ એક તરંગ ઉત્સર્જાણું S1માંથી, અહીંયાથી બીજા તરંગો ઉત્સર્જાતા હશે S2માંથી. એટલે આ તરંગો જેવા ઉત્સર્જાશે ને પ્રકાશ ઉદ્ગમોમાંથી, અત્યારે S1 એક પ્રકાશ ઉદ્ગમ છે, S2 પ્રકાશ ઉદ્ગમ છે, જેવા પ્રકાશ ઉદ્ગમમાંથી ઉત્સર્જાશે એટલે સામાન્ય રીતે 10⁻⁹ સેકન્ડની અંદર આ ઉત્સર્જાયેલા તરંગો વચ્ચે ચોક્કસ કડા તફાવત થઈ જશે. સોરી, આ ઉત્સર્જાયેલા તરંગો છે એ કોઈક કડામાં હશે, અને જેમ જેમ આગળ જતા જશે એમ કડાઓ સતત બદલાતી જશે. એટલે એમની વચ્ચે કોઈ ચોક્કસ કડા તફાવત નહીં જળવાઈ રહે. જો ચોક્કસ કડા તફાવત જળવાઈ રહે તો એને અનુરૂપ સહાયક અથવા તો વિનાશક વ્યતિકરણ મળે. પણ અહીંયા ચોક્કસ કડા તફાવત જળવાતો નથી. ના જળવાય તો શું થાય, તો કે પડદા ઉપર આ S1 અને S2 ઉદ્ગમો છે એમાંથી ઉત્સર્જિત તરંગોને કારણે અહીંયા પરિણામે બંને તીવ્રતાઓના સરવાળા રૂપે તીવ્રતાઓની અસર જ જોવા મળે. એટલે થાય શું, તો કે પડદો છે એ થોડોક પ્રકાશિત દેખાય તમને, પણ સહાયક કે વિનાશક વ્યતિકરણ અથવા તો વ્યતિકરણ અસર જોવા મળશે નહીં. એટલે આ S1 S2 ઉદ્ગમમાંથી આવું થાય છે. ને આવું થવાનું કારણ શું, તો કે અહીંયા કડા તફાવતો બદલાતા જશે. એટલે આ જે ઉદ્ગમ બન્યું ને એ અસુસંબદ્ધ ઉદ્ગમો થઈ જશે. અસુસંબદ્ધ ઉદ્ગમ થશે એટલે કડા તફાવત સતત બદલાતો રહેતો હશે, એટલે ચોક્કસ પ્રકારે વ્યતિકરણ જોવા નહીં મળે. હવે આમાં આગળ વધી થોમસ યંગે એક પ્રયોગ કર્યો. ખરેખર થોમસ યંગે શું કર્યું હતું, તો કે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટેનો એક પ્રયોગ કર્યો હતો. આપણે આગળ વાત કરી ગયા સુસંબદ્ધ ઉદ્ગમો કોને કહેવામાં આવે, તો કે ધારો કે S1 ઉદ્ગમ છે ને S2 ઉદ્ગમ છે, બેય ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો સમાન કડામાં હોય ને તો એવા ઉદ્ગમ છે એને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવામાં આવે. અને સમાન કડામાં ના હોય, અલગ અલગ કડાઓ હોય, તો એવા ઉદ્ગમો હોય એને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવામાં આવે.
હવે થોમસ યંગે જે પ્રયોગ કર્યો સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટેનો, એના માટેની હું આકૃતિ દોરું છું અહીંયા. તમે ભેગા નોટબુકની અંદર તમારી રીતે આકૃતિઓ તમે દોરી શકો સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટે થોમસ યંગના પ્રયોગની આકૃતિ. જોજો બરાબર, અહીંયા થોમસ યંગના પ્રયોગ માટેની આકૃતિ આપણે દોરીએ. એને 3 પડદાઓ અથવા તો ઉદ્ગમો વિશેની અત્યારે પડદો A, B અને C વાળી વાત છે એ કરીએ. અને ઉદ્ગમ અહીંયા ધારો કે પ્રકાશનો ઉદ્ગમ છે S. અને આ પડદા ઉપર આ રીતની વ્યતિકરણ શલાકાઓ છે જોવા મળશે. અહીંયા જોજો 2 પ્રકાશ ઉદ્ગમ લઈ લઉં છું અહીંયા, એક S1 બીજું S2. હવે આ પ્રકાશ ઉદ્ગમોને પરિણામે તીવ્રતાઓ વિશેની વાત. આ અંતર મિલીમીટરના ક્રમનું હોય, જ્યારે આ અંતર હોય છે મીટરના ક્રમનું. આ અંતર ખરેખર કહેવામાં આવે છે કેપિટલ D. જોજો બરાબર. હવે શું વાત છે તો કે અહીંયા એક પ્રકાશ ઉદ્ગમ S લીધેલું છે. આ પ્રકાશ ઉદ્ગમ S થી અમુક મિલીમીટરના અંતરે એટલે સાવ સૂક્ષ્મ અંતરે બીજા 2 ઉદ્ગમો છે S1 અને S2. અથવા તો આપણે પહેલી વાત કરી તેમ કાર્ડબોર્ડની અંદર 2 હોલ પાડી દીધેલા છે અને બંને હોલ છે એ પ્રકાશ ઉદ્ગમ તરીકે વર્તવાના છે. હવે આ મિલીમીટરના અંતરનું હશે, સાવ નજીક હશે, એટલે આ SS1 અને SS2 અંતર છે ને એ લગભગ સરખા જ હશે, SS1 અને SS2. આ S1 S2 અંતર પણ મિલીમીટરના ક્રમના એટલે કે સાવ નજીક હશે. હવે આ બીજા પડદાથી આ ત્રીજો પડદો C છે એ મીટરના ક્રમનો હશે એટલે કે થોડાક વધારે અંતરે ગોઠવાયેલો હશે. હવે થશે શું તો કે આ S ઉદ્ગમમાંથી જે પ્રકાશનું તરંગ ઉત્સર્જાણું, આ પ્રકાશનું તરંગ ઉત્સર્જાશે ને એટલે આ તરંગ S1 S2 પડદા ઉપર આવશે. હવે S1 અને S2 હોલ પાસે આવ્યું તો આ એક જ તરંગ અગ્ર આની ઉપર સંપાત થયું S1 અને S2 માં. હવે એક જ તરંગ અગ્ર સંપાત થયું એટલે એમાંથી આ તરંગ અગ્રો હવે નીકળશે બહાર. તો અહીંયા S1 માંથી બહાર નીકળતું તરંગ અને S2 માંથી બહાર નીકળતું તરંગ સમાન કળામાં હશે. હવે તમને એવું થાય કે કેમ ભાઈ સમાન કળામાં આવ્યું? તો સિમ્પલ વાત સીધી, તો કે અહીંયા S1 અને S2 ઉપર એક જ તરંગ અગ્ર આપાત થાય છે. હવે તમારે જૂનું રિવાઇઝ કરવાનું, તરંગ અગ્ર કોને કહેવામાં આવે તો કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એને તરંગ અગ્ર કહેવાય. ઉલટું બોલું છું, તરંગ અગ્ર પરના બધા જ કણો સમાન કળામાં હોય એટલે હવે અહીંયા S1 પાસેથી તરંગ અગ્ર આવ્યું એમાંથી નીકળતું તરંગ અને S2 આ તો 2 સમાન કળામાં જ હોવાના એટલે અહીંયા બહાર આવતા આ પ્રકાશ ઉદ્ગમમાંથી બહાર આવતા તરંગો છે એ પણ સમાન કળામાં હશે એટલે હવે સમાન કળામાં દોલન કરતા તરંગો અગ્ર છે અથવા તો તરંગો છે એ બહાર પડ્યા અને એને પરિણામે આ પડદા C પર પ્રકાશિત અને અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ છે આપણને જોવા મળવાની. એટલે અલગ અલગ વ્યતિકરણ શલાકાઓ છે અહીંયા જોવા મળશે. તો આ હતા થોમસ યંગનો પ્રયોગ, એની પ્રાયોગિક ગોઠવણી, એને પ્રયોગ કેવી રીતના કર્યો હતો અને એ પ્રયોગ આધારિત અહીંયા શલાકાઓ કેવી રીતના મળેલી હતી એના વિશેની વાત. હવે આ જ પ્રયોગ આધારિત આપણે પથ તફાવતનું સૂત્ર સહાયક વ્યતિકરણમાં ક્યારે મળે, વિનાશક વ્યતિકરણમાં ક્યારે મળે એના માટે આપણે કામ કરવાનું છે. એની હું આકૃતિ દોરું છું અહીંયા ફરીથી અને એને અનુરૂપ આપણે સૂત્ર તારવીએ. જોજો હવે હમણાં વાત કરી ગયા એ પ્રમાણે S1 અને S2
બે ઉદ્ગમ હતા આપણી પાસે. હું અહીંયા આકૃતિ દોરી નાખું છું S1 S2 ઉદ્ગમ માટેની. અહીંયા ધારો કે આપણે એક S1 અને S2 ઉદ્ગમ માટેની આકૃતિઓ દોરીએ. આ થોમસ યંગના પ્રયોગ માટેની આકૃતિ દોરું છું. અહીંયા હતું આપણી પાસે S1 ઉદ્ગમ અને આ બાજુવાળી વાત હતી S2. હવે આ બાજુ કોઈ એક પડદો લઈ લઉં છું અહીંયા, અને એ પડદાને અનુરૂપ આપણે આગળ કામ કરીએ. જોજો બરાબર. અહીંયા પડદા ઉપર ધારો કે કોઈ એક બિંદુ છે P, અને P બિંદુ પાસે વ્યતિકરણ સલાખાઓ આપણે હવે ગોતવાની છે, અથવા તો P બિંદુ પાસે વ્યતિકરણને લીધે ઉદ્ભવતી અસરો છે એ આપણે સમજવાની છે. હવે આ S1 અને S2 વચ્ચેનું અંતર છે એ D મિલીમીટરના ક્રમનું, અને અહીંયા હું S1 S2નું બરાબર લંબ દ્વિભાજક દોરું છું, અને અહીંયા પડદા ઉપરનું બિંદુ છે એને આપણે O કહી દઈએ છીએ, અને S1 S2થી પડદા સુધીનું અંતર કહું છું હું કેપિટલ D. હવે જોજો બરાબર. હવે હું O થી P સુધીનું અંતર છે ને આપણી પાસે ધારો કે x જેટલું અંતર છે એવું સમજી લો. હવે હું S1 માંથી એક લંબ દોરું છું. અહીંયા પડદાનું નામ પણ આપણે આપી દઈએ, આ G ડેશ પડદાનું નામ આપીએ, અને S1 માંથી આમ લંબ દોરું છું, એને S1M કહું, અને S2 માંથી સેમ લંબ દોરું છું, એને S2N કહીએ આપણે. આ અંતર થશે આપણી પાસે D નું અડધું છે, એટલે આ D/2. અહીંયા સેમ D નું અડધું, એટલે આ બીજું થઈ જશે D/2. જોજો બરાબર. મારે આ અંતર જોતું હોય ને MP, તો આ અંતર આખું x છે, એમાંથી D/2 બાદ કરી નાખો, એટલે આને લખી શકાય x માઇનસ D/2. અને મારે આ અંતર જોતું હોય O થી N સુધીનું અંતર, તો આને લખી શકું x પ્લસ D/2. કારણ કે આટલું અંતર O થી P સુધીનું x છે ને O થી N સુધીનું D/2 છે, એટલે P થી N સુધીનું અંતર જોતું હોય તો થઈ જશે x પ્લસ D/2. હવે મારે ખરેખર શરતો મેળવવાની છે, પથ તફાવત. ખરેખર તો પથ તફાવત કેટલો છે, તો કે અહીંયા S1P જેટલો એક પથ છે, બીજો પથ પ્રકાશ તરંગોનો કેટલો છે S2P જેટલો, એટલે હું S2P માઇનસ S1P કહું ને આટલો પથ તફાવત થાય. તો મારે એને અનુરૂપ હવે સૂત્ર મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે, S2P માઇનસ S1P. હવે તમે આકૃતિની અંદર જોજો બરાબર, એક ત્રિકોણ દેખાય છે P, અથવા તો હું કહું છું S1MP ત્રિકોણ. S1MP ત્રિકોણની અંદર અહીંયા લખું છું ત્રિકોણ S1MP માં S1P કર્ણ થશે, એટલે હું આમ લખું છું S1P નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ S1M નો સ્ક્વેર વત્તા MP સ્ક્વેર, એટલે S1M નો સ્ક્વેર વત્તા MP સ્ક્વેર. S1M એટલે કેપિટલ D છે, એટલે D સ્ક્વેર વત્તા આ બાજુ તમારી પાસે શું છે ભાઈ MP સ્ક્વેર. તો MP કેટલા છે x માઇનસ D/2, એટલે અહીં લખું છું x માઇનસ D/2 નો સ્ક્વેર. હવે બીજો એક ત્રિકોણ લઉં છું સેમ આવો નવો ત્રિકોણ S2NP માં. હવે ત્રિકોણ S2NP માં S2P સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે હવે કર્ણ આ છે S2P સ્ક્વેર બરાબર શું થઈ જશે, તો કે S2N સ્ક્વેર વત્તા NP સ્ક્વેર. એટલે અહીંયા લખું છું S2N સ્ક્વેર વત્તા NP સ્ક્વેર. તો S2N કેટલા છે કેપિટલ D, એટલે કેપિટલ D સ્ક્વેર વત્તા NP સ્ક્વેર. NP કેટલું છે x પ્લસ D/2 નો સ્ક્વેર. હવે મારે પથ તફાવત જોઈ છે, તો પથ તફાવત એટલે તો S2P સ્ક્વેર માઇનસ S1P સ્ક્વેર. તો
અહીંયા તમારી પાસે સમીકરણ 1 છે, આને કહી દઉં સમીકરણ 2. s2p² એટલે આમ લખું છું d² + x + d/2 હોલ સ્ક્વેર માઇનસ આ બ્રેકેટની અંદર d² + x - d/2 હોલ સ્ક્વેર. હવે આગળ વધીએ અહીંયા તો આ થઈ જશે d² પ્લસ આને હું સાદુરૂપ આપું છું અહીંયા x² + 2xd/2 એટલે 2xd પ્લસ અહીંયા d²/4 માઇનસ હવે આ બ્રેકેટની અંદર d² + x² અહીંયા માઇનસ સોરી આ 2xd/2 છે એટલે 2 ઉડી જશે ને xd થઈ જશે. અહીંયા 2x - સ્મોલ d/2 એટલે માઇનસ x² - xd + d²/4 આ આપણું બ્રેકેટનું સોલ્યુશન થયું. હવે આ d² + x² + xd + d²/4 માઇનસ આ d² - x² માઇનસ પ્લસ xd માઇનસ d²/4. હવે જોજો બરાબર આ પ્લસ d² માઇનસ d² પ્લસ x² માઇનસ x² આ પ્લસ d²/4 માઇનસ d²/4. તો હવે તમારી પાસે ખાલી અહીંયા xd + xd એટલે વધ્યું 2xd. શેના બરાબર? તો કે s2p² - s1p². હવે જોજો બરાબર આ સ્ટેપમાં આગળ બે વર્ગના તફાવતના સૂત્ર પ્રમાણે અવયવ પાડીએ તો s2p - s1p બાજુમાં s2p + s1p = 2xd. હજી આગળ સ્ટેપ આપું છું અહીંયા s2p - s1p = 2xd/s2p + s1p. આ તમારું પથ તફાવત તરફ સૂત્ર તરફ જાય છે આપણે એટલે કે s2p - s1p તરફ. હવે જોજો બરાબર આ સ્મોલ x સ્મોલ d આ બધા અંતરો છે ને બહુ જ નાના હોય કોની સરખામણીમાં? કેપિટલ D. હવે તમને એમ થાય સ્મોલ x એટલે તો આ પડદા પર જોવા મળતી સલાખાઓનું અંતર અથવા તો વ્યતિકરણ બિંદુ માટેનું અંતર, સ્મોલ d એટલે આ ઉદ્ગમો વચ્ચેનું અંતર, કેપિટલ D એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. તો આની સરખામણીમાં ઓલા બધા અંતરો નાના હોય અને આવા સંજોગોમાં આ s2p અંતર s1p અંતર કેપિટલ D બરાબર હું લઈ લઉં છું છેદમાં જ ખાલી એટલે અહીંયા લખું છું s2p - s1p = 2xd/D પ્લસ કેપિટલ D એટલે 2 D. એટલે અહીંયા તમારી પાસે મેઇન સૂત્ર થઈ ગયું s2p - s1p = x d/D. આ તમને પથ તફાવતનું સૂત્ર મળી ગયું s2p - s1p = x d/D. હવે જોજો આગળ. હવે તમને ખ્યાલ જ છે સહાયક વ્યતિકરણ હોય ને, સહાયક વ્યતિકરણ તો પથ તફાવતનું સૂત્ર આપણી પાસે n લેમ્બડા છે. n લેમ્બડા = x d/D. આ શેના બરાબર છે? તો કે પથ તફાવત બરાબર. તો સહાયક વ્યતિકરણમાં પથ તફાવતનું સૂત્ર શું? n લેમ્બડા. હું અહીંયા લખું છું x ને સૂત્રનો કરતા બનાવું તો આવું થઈ જશે n લેમ્બડા કેપિટલ D છેદમાં સ્મોલ d. હવે મારે x એટલે કે ક્રમ ગોતવો હોય હું આને xn કહી દઉં તો હવે હું n ની જગ્યાએ છે ને 0 +- 1 +- 2 લેતો જાઉં અને કિંમતો મૂકતો જાઉં તો O બિંદુથી x1 x2 એવી રીતના મને જુદા જુદા બિંદુઓ પાસે પ્રકાશિત સલાખાઓ જોવા મળે એટલે કે રચાતું વ્યતિકરણ કયું થઈ ગયું હશે? સહાયક વ્યતિકરણ. સેમ આવું નવું સૂત્ર લખવું છે આપણે વિનાશક વ્યતિકરણ માટે. તો વિનાશક વ્યતિકરણ માટે આવું સૂત્ર લખી શકાય. જોજો આ વિનાશક વ્યતિકરણ
હવે વિનાશક વ્યતિકરણની શરત એ તમને ખ્યાલ છે, n+1/2 લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ x સ્મોલ d અપોન કેપિટલ D. હવે સ્મોલ એક્સને સૂત્રનો કરતા બનાવવું તો n+1/2 લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. તો આપણી પાસે સૂત્ર મળી ગયું. વિનાશક વ્યતિકરણમાં xn લખવું હોય તો આવું લખીશ. આને સાદું રૂપ આપવું હોય તો આમ પણ થઈ શકાય, 2n+1 લેમડા કેપિટલ D અપોન 2 સ્મોલ d. અહીંયા લસા લઈ લીધો ને છેદવાળો 2 અહીંયા આગળ લખી નાખ્યો. વળી પાછું n બરાબર 0 +-1 +-2 લઉં તો મને ઓથી જુદા જુદા અંતરોએ વિનાશક વ્યતિકરણ એટલે કે અપ્રકાશિત સલાકાઓ જોવા મળે. તો તમને આ સૂત્ર મળી ગયું, સહાયક અને વિનાશક વ્યતિકરણનું સૂત્ર પથ તફાવતના સ્વરૂપમાં. હવે આપણે આગળ જોવાનું છે ખરેખર બે પ્રકાશિત અથવા અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું મળે એના માટેનું આપણે એક સૂત્ર તારવવું છે. પાછું ફરીથી બોલું છું, બે પ્રકાશિત અથવા તો અપ્રકાશિત સલાકાઓ એટલે અહીંયા પડદા ઉપર અલગ અલગ સલાકાઓ મળવાની. કોઈક સલાકા પ્રકાશિત હશે, કોઈક સલાકા અપ્રકાશિત હશે, એટલે કે એક પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત આવી રીતના હશે. પણ બે પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર કે બે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય એના માટેનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો પથ તફાવતનું સૂત્ર તમને હવે ક્લિયર થઈ ગયું હશે, S2P - S1P સ્મોલ x સ્મોલ d અપોન કેપિટલ D. આ જ સૂત્ર ઉપરથી આપણે આગળ મેળવવાનું છે બે પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય. અહીંયા આ સૂત્ર ઉપરથી બે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય એ સૂત્રો આપણે મેળવવાના છે. તો મેળવીએ સૂત્ર પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરોનો. જોજો, હું પહેલું સૂત્ર અહીંયા લખું છું, આ xn વાળું સૂત્ર, આ પ્રકાશિત અથવા અહીંયા લખું છું બે પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. હવે xn નું સૂત્ર લખું છું, xn ઇઝ ઇક્વલ્સ ટુ n લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. એટલે કે બે પ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર. હવે nમી પ્રકાશિત સલાકા લેવી હોય મારે તો સૂત્ર થઈ ગયું xn ઇઝ ઇક્વલ્સ ટુ n લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. અહીંયા લખું છું ખાલી આ nમી પ્રકાશિત સલાકા. હવે n+1મી પ્રકાશિત સલાકા માટે લખું છું, જોજો બરાબર, xn+1 ઇઝ ઇક્વલ્સ ટુ n+1 લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. અહીંયા લખું છું n+1મી પ્રકાશિત સલાકા. હવે મારે બે પ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતર કેટલું હોય એ સૂત્ર લખવું હોય તો આવું લખું છું, xn+1 - xn ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા આમ લખું છું n+1 લેમડા કેપિટલ D છેદમાં સ્મોલ d માઇનસ અહીંયા લખું છું n લેમડા કેપિટલ D છેદમાં સ્મોલ d. આનું સાદું રૂપ આપું છું, પહેલું સ્ટેપ આવું થઈ જશે n લેમડા કેપિટલ D છેદમાં સ્મોલ d પ્લસ બીજું સૂત્ર લેમડા કેપિટલ D છેદમાં સ્મોલ d માઇનસ આ ત્રીજું સ્ટેપ n લેમડા કેપિટલ D છેદમાં સ્મોલ d. એટલે આ બે ઉડી જશે તો વધ્યું તમારી પાસે શું, લેમડા કેપિટલ D છેદમાં સ્મોલ d. શેનું સૂત્ર થયું, બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર. એને હું x બાર કહું તો x બાર બરાબર લેમડા કેપિટલ D છેદમાં સ્મોલ d. સેમ એવું ને એવું જ મારે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું સૂત્ર મેળવવું છે. જોજો બરાબર, અહીંયા હું મેળવું છું બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર. હવે બાજુમાં લખું છું બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર.
એક આપણે મેળવી ગયા ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. આકૃતિ કાઢી નાખું છું. અહીંયા સૂત્ર જોશો એટલે xn ઇઝ ઇક્વલ્સ ટુ 2n+1 લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી. હવે અહીંયા પહેલાં લખેલું હતું એમ જ આ nમી પ્રકાશિત સલાકા. હવે n+1મી પ્રકાશિત સલાકા અહીંયા લખું છું xn+1, તો nની જગ્યાએ લખી નાખું છું n+1+1 અહીંયા લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી. n+1મી પ્રકાશિત સલાકા. હવે આગળ આને લખું છું સાદું રૂપ આપું તો અહીંયા થઈ જશે 2n+2+1 લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી. 2+1 એટલે 3, એટલે અહીંયા આવું થઈ જશે 2n+3 અહીંયા લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી. હવે અંતરનું સૂત્ર એટલે હું બે સમીકરણોની બાદબાકી કરી નાખું. આ xn+1 xn આગળ જેમ કામ કર્યું છે એમ જ કામ કરવાનું છે સેમ. xn+1 xn ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા લખી નાખું છું 2n+3 લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી માઇનસ આ સ્ટેપ 2n+1 લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી. હવે જોજો બરાબર, હું બે સ્ટેપમાંથી સીધું બહાર કોમન કાઢી લઉં છું. લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી અહીંયા લખી નાખું છું 2n+3 માઇનસ અહીંયા 2n+1 અને બ્રેકેટની બહાર લખી નાખું છું લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી. ઉપર સાદું રૂપ આપીએ એટલે 2n+3 -2n -1 લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી. ફરીથી અહીંયા 2 સ્મોલ ડી છે આ જગ્યા ઉપર, બધી જગ્યા ઉપર, એટલે અહીંયા 2 સ્મોલ ડી. સાદું રૂપ આપશે એટલે 2n નીકળી ગયા, 3 - 1 એટલે 2 થઈ ગયા. 2 લેમડા કેપિટલ ડી છેદમાં 2 સ્મોલ ડી. આ 2 ઉડી જશે એટલે લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. શેના બરાબર મળ્યું? આને હું x બાર કહી દઉં એટલે x બાર બરાબર લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. એટલે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. તો અહીંયા જુઓ, બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર પણ કેટલું મળ્યું? લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. આનો અર્થ એમ કે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ કે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય. કેટલું હોય? તો કે લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. હવે આપણે પડદા ઉપર તીવ્રતાઓની વહેંચણીઓ ખરેખર કઈ રીતની થતી હોય એના વિશેની આપણે થોડીક વાત કરવી છે. આ કાઢી નાખું છું, તમે જાતે લખી શકશો અને જાતે ટ્રાય કરજો એટલે તમે ઇઝીલી સૂત્ર ગોયખા વગર કરી શકશો. હવે આપણે જોવું છે ઉદ્ગમ બિંદુથી દૂર રહેલા પડદા પર મળતી વ્યતિકરણ સલાકાના ભાતની ચર્ચા કરવાની છે. હવે ઉદ્ગમ બિંદુથી પડદા ઉપર વ્યતિકરણ સલાકાઓ કેવી રચાય છે એના વિશેની વાત કરવાની છે. આકૃતિ આગળ આપણે દોરી ગયા છીએ એ જ આકૃતિ હું રિપીટ કરું છું. ખાલી અહીંયા S1 ઉદ્ગમ હતું, અહીંયા S2 ઉદ્ગમ હતું. આ S1થી પડદા ઉપરનું કોઈ એક બિંદુ P હતું, S2થી પડદા ઉપરનું બિંદુ P છે, S1 S2નું મધ્ય બિંદુ S અને Sથી લંબ દ્વિભાજક આપણે પડદા ઉપર દોરેલો છે SO. ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર D મીટરના ક્રમનું, બે ઉદ્ગમો વચ્ચેનું અંતર સ્મોલ d મિલીમીટરના ક્રમનું. હવે કેવી રીતની ભાત રચાય છે એની ચર્ચા કરવી છે. બરાબર, જોજો આપણે પથ તફાવત કેવી રીતે મેળવો તો આગલામાં તો કે S2P - S1P. પણ ધારી લો કે આપણે પડદાના મધ્ય બિંદુ એટલે કે O પાસે હું આમ એક તરંગ અગ્ર દોરું S1O, અથવા તો અંતર લઈએ આપણે બીજું આમ અંતર લઈએ S2O.
તો આકૃતિમાં તમને દેખાય જ છે S1O ઇઝ ઇક્વલ્સ ટુ S2O થશે, એટલે ખરેખર પથ તફાવત શૂન્ય થાય, અથવા તો આ બે અંતરો સરખા હોય અંતરો, એટલે અહીંયા O બિંદુ પાસે મેક્સિમમ પ્રકાશની તીવ્રતા મળે, એટલે કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાય O બિંદુ પાસે, સોરી અહીંયા એવું કહી શકશો O બિંદુ પાસે મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે એ રચાશે. હવે જોજો બરાબર, મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાય એટલે જે અહીંયા પડદા ઉપર જે વ્યતિકરણ શલાકા હોય ને એ સુરેખ મળે. હું આ આકૃતિમાં તમને દર્શાવી શકીશ. જોજો અહીંયા મધ્ય બિંદુ O પાસે વ્યતિકરણ શલાકા કેવી છે જો તમે જોઈ શકો છો, આમ એકદમ સીધી રેખા છે. હવે મધ્ય બિંદુથી આપણે આ બાજુ જતા જઈએ પ્લસ અંતર તરફ, અહીંયા આમ જતા જઈએ નીચેની તરફ માઇનસ અંતર, તો શલાકાઓ છે આમ વળતી જાય છે, ખરેખર આમ અતિવલય આકારનો આકાર છે એ થતો જઈએ. અહીંયા બાજુમાં શલાકાઓ બતાવેલી છે, બધી જ સુરેખ શલાકાઓ છે એ બતાવેલી છે. હવે આગળ આમાં જોઈ લઈ, તમને સમજાઈ જાય એવું છે સીધે સીધું. જો પથ તફાવત પૂર્ણાંક ગુણ્યા તરંગ લંબાઈ n લંબડાવાળી સૂત્રની વાત છે, તો પ્રકાશિત શલાકાઓ છે એ પડદા ઉપર રચાતી હશે, અને જો પથ તફાવત એકી પૂર્ણાંક ગુણ્યા તરંગ લંબાઈ હોય તો તમને રચાતી શલાકાઓ કેવી મળવાની છે? અપ્રકાશિત શલાકાઓ. પથ તફાવત S2P -S1P ડેલ્ટા અચળ રહેતો હોય તો શલાકાઓ છે એ અતિવલય આકારની હોય, એટલે આવા આકારની હશે. અને અતિવલય આકારની શલાકાઓ અહીંયા આપણને દર્શાવી છે. આ બધી શલાકાઓ એવી છે કે જ્યાં પથ તફાવત કેવો રહેવાનો છે? અચળ રહેતો હશે. અને અચળ રહેતો હશે એટલે શલાકાઓ છે એ કેવી હોવાની? અતિવલય આકારની. મૂળ અતિવલય આકારની સુરેખ આકારની શલાકાઓ કેવી રીતના રચાય પડદા ઉપર, એ આ બે આકૃતિમાં દર્શાવેલું છે. તમે ટેક્સ્ટ બુકમાં જોશો એટલે આકૃતિ વધારે સ્પષ્ટ અને સારી રીતે જોઈ શકશો. એના શેડ અલગ અલગ છે એટલે પ્રકાશિત અપ્રકાશિત તમે ક્લિયર કરી શકશો. તો આ થઈ વ્યતિકરણ ભાતની ચર્ચા. હવે થોમસ યંગનો પ્રયોગ જ છે ખાલી. આ જ બધી વસ્તુઓ હમણાં આગળ આપણે ડ્રો કરી ગયા હતા એ જ વાત, અને એના ઉપરથી યંગના પ્રયોગ વિશેની થોડીક વાત આપણે કરી દઈએ એટલે આપણો આ ટોપિક છે એ સંપૂર્ણ આપણે પૂરો કરેલ થશે. પણ હજી યંગનો પ્રયોગ બાકી છે, એટલે આજના ટોપિકમાંથી અલગ અલગ 3 થી 4 પ્રશ્ન છે એ તૈયાર કરી શકાય. જોઈએ આગળ. હવે યંગનો પ્રયોગ એક્ઝામમાં તમને પૂછાય કે યંગનો પ્રયોગ વર્ણવો 2 માર્ક્સની અંદર, તો તમારે આ આકૃતિઓ દોરી અને એના વિશે વિગતવાર વાત કરવાની છે. આપણે શરૂઆતથી જોઈએ છીએ આપણા ટોપિકની અંદર પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને યંગના પ્રયોગમાં અલગ અલગ પ્રશ્ન પૂછી શકાય એના વિશેની વાત કરી ગયા. હવે માત્ર યંગનો પ્રયોગ પૂછાય તો તમારે આ આકૃતિઓ દોરીને કામ કરવાનું છે. શું છે જોજો, સિમ્પલ વસ્તુ. અહીંયા પ્રકાશ ઉદ્ગમ છે, એક સ્લિટ છે, અહીંયા એક પડદો ગોઠવેલો છે, અહીંયા બીજો પડદો છે B અને ત્રીજો પડદો છે C. અહીંયા એક સ્લિટ છે S, એ એક પ્રકાશ ઉદ્ગમ તરીકે વર્તશે, એટલે અહીંયા ઉદ્ગમમાંથી આવતો પ્રકાશ એક સ્લિટમાંથી બહાર આવશે એટલે એ પ્રકાશ અહીંયા બીજા પડદા ઉપર રાખેલી 2 સ્લિટ ઉપર આપાત થશે, એટલે અહીંયા એક જ તરંગઅગ્ર આપાત થશે એટલે સુશબ્દ ઉદ્ગમ તરીકે વર્તશે. અને આ 2 અંતર મિલીમીટરના ક્રમના, આ 2 સ્લિટ વચ્ચેનું અંતર એ અત્યંત નજીક, પણ B થી C સુધીનું અંતર વધારે મીટરના ક્રમનું હોય છે. અને છેલ્લે ફાઇનલી પડદા ઉપર તમને આવી સુરેખ પ્રકાશિત શલાકાઓ જોવા મળે, એટલે ખરેખર આવી શલાકાઓ જોવા મળશે તમને પડદા ઉપર. અને હવે જો આપણે એની તીવ્રતા વિરુદ્ધ પથ તફાવતનો ગ્રાફ દોરીએ ને તો આ રીતનો તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે, પ્રકાશની તીવ્રતા આટલી છે અહીંયા. હવે તમે આમ ગમે એટલા દૂર જાઓ, પ્રથમ પ્રકાશિત બીજી અપ્રકાશિત, આમ દૂર જતા જાઓ તો દરેક જગ્યા ઉપર પ્રકાશની તીવ્રતા સરખી જ જોવા મળે છે તમને. અને અપ્રકાશિત શલાકાઓ હોય ત્યાં તીવ્રતા તમને શૂન્ય જોવા મળે છે આ જગ્યાએ બધે, એટલે વિનાશક વ્યતિકરણ રચાતું હોય ત્યાં તીવ્રતા શૂન્ય. હવે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર આપણે હમણાં મેળવી ગયા, x બાર ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. આ અંતર શલાકાઓના ક્રમ ઉપર આધારિત નથી, એટલે કે n ઉપર આધાર રાખતો નથી. ગમે તે અંતરે જતા હો
તીવ્રતાઓ તમને એક જ સરખી જોવા મળે છે. એટલે કે જો અહીંયા મધ્યસ્થ એટલે કે બરાબર પડદામાં ઓ બિંદુએ અહીંથી આમ દૂર ગમે એટલા જાઓ, આ બાજુ દૂર ગમે એટલા જાઓ, તીવ્રતા કેવી જોવા મળે છે? એક સરખી. તો આ થયો યંગનો પ્રયોગ અને એનું વર્ણન. તમે ટેક્સ્ટબુકની અંદર પણ જોઈ શકો અને એના ઉપરથી પણ તમે પોઈન્ટ પાડી અને એક્ઝામમાં વર્ણન છે એ વ્યવસ્થિત રીતે લખો તો પૂરેપૂરા માર્ક્સ છે એ તમે મેળવી શકો. તો અહીંયા આપણો ટોપિક છે એ પૂરો થાય, પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ.